50મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાંથી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમસ્ત દેશમાંથી યુવાઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે દેશના કેન્દ્ર મંત્રી, રાજ્યમંત્રી, નાદોદના ધારાસભ્ય, નર્મદા જિલ્લા સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। કરમસદથી નીકળેલી યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચી હતી। રાજપીપળાથી કેવડિયા એકતાનગર જતા ભાણદ્રા ચોકડી સુધી એકતા યાત્રાનું ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે यूपी, राजस्थान और हैदराबादના सांसदों ने केंद्रीय मंत्रियों તેમજ यूपीના मेरठ शहरना धारासभ्य गुलाम मोहम्मद पर पधार्या था। जो संपदाएं हैं उनमें विशेष तौर से जो हमारे देश के निर्माण में करता रहे सरदार वल्लभ भाई पटेल, उन्हीं के जन्मभूमि में, कर्मभूमि तो पूरा भारत है लेकिन उनकी जन्मभूमि में आज आने का मेरा एक सौभाग्य है। और इस यात्रा में जो जुड़ रहे हैं लगातार 180 किलोमीटर दूर चले, पूरे देश के युवा पीढ़ी को एक संदेश यहाँ में जो शामिल यात्रा में शामिल है हमारे बच्चे बेटियाँ वो दें। आज इस देश के सरदार और इस देश के मजबूत तरीन इंसान जिन्होंने इस देश की एकता और अखंडता के लिए काम किया, आज उनके लिए हम यहाँ आए हैं और इसका संदेश सारे देश में जाना चाहिए कि ये देश हमारा मजबूत रहना चाहिए, विकसित होना चाहिए और इसको तरक्की की ऊंचाइयों को छूना चाहिए और यहाँ आपस का बंधुत्व, आपस का भाईचारा कायम रहे। सब लोग इस देश के निर्माण में हिस्सेदारी। વિકસિત ગુજરાત 2047 થીમ સાથે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે GCERT ગાંધીનગર દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું। જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત વિકસિત ગુજરાત 2047 હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન અત્રેની પરિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં CRC કક્ષાએ વિજેતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધકોને આવકારી તેમની સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ જરગલિયા, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, ગામના સરપંચ અનિરુદ્ધભાઈ ગોહિલ, દાતા કિરીટભાઈ દેસાઈ તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સ્પર્ધક બાળકોની ક્ષમતા અને સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। નિર્ણાયકોના મૂલ્યાંકનના અંતે પરિણામો ઘોષિત કરાયા હતા, જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ પ્રેમ પાટીલ, બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રિષ્ના મોચી, ગાયન સ્પર્ધામાં પ્રથમ ભક્તિ રાઠોડ, વાદન સ્પર્ધામાં પ્રથમ નક્ષ પટેલ વિજેતા થયા હતા। આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા બાળકોને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સાંધિયેરના CRC કોઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ જહેમત ઉઠાવી હતી। અંતમાં આભાર વિધિ યજમાન શાળાના આચાર્ય શિરીષભાઈ પટેલે આટોપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોલા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુરેશભાઈ પટેલે કર્યું હતું, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા। જો કે આ અકસ્માત 2 દિવસ પહેલાનું હોવાનું બહાર આવ્યું। ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયોજિત મેડિકલ યુનિટ હોમિયોપેથિક મફત આરોગ્ય કેમ્પ ભરૂચમાં સફળતાપૂર્વક સંપન્ન। માત્ર ગ્લુકોઝના બોટલ પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃજીવન અપાવ્યું। ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી। ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત। શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે, જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો, સ્લેબમાં દેખાતા સળિયા, ગંદકીના ઢગ। વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB। ભરૂચ LCB પોલીસે 2 શખ્સની ધરપકડ કરી રૂપિયા 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આસોદના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।